ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ પર આપ દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. સામાજિક વિજ્ઞાન ધોરણ 10 અને પાઠ નંબર 8. પાઠનું નામ છે કુદરતી સંસાધનો. હવે પાઠ નંબર 8 જે કુદરતી સંસાધનો છે તેમાં આપણે અભ્યાસ કરીએ તો સંસાધન જે છે તેના દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય. હવે આપણે સંસાધન એટલે શું પહેલાં તો એ સમજી લઈએ. જે માનવી પોતાની જરૂરિયાત માટે કોઈ વસ્તુને ઉપયોગમાં લે, પોતાને જરૂરિયાત માટે વસ્તુ ઉપયોગમાં લે તો એ છે સંસાધન. એટલે કે માની લો કે તમે બોર્ડ ઉપર લખવા માટે ચોકનો ઉપયોગ કરો છો, તો ચોક જે છે એ તમારા માટે સંસાધન છે. હવે લખાઈ ગયા પછી તમે એને દૂર કરવા માટે, લખાણને દૂર કરવા માટે તમે ડસ્ટરનો ઉપયોગ કરો છો, તો એ ડસ્ટર જે છે એ તમારા માટે સંસાધન છે. એટલે સંસાધન દ્વારા માનવીની જરૂરિયાત થોડા ઘણા અંશે કે પછી પૂરેપૂરી એ સંતોષી શકાય. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ, કારણ કે અમુક વસ્તુઓ એવી છે કે જે આપણે ઉપયોગમાં આવતી પણ નથી. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવ છે એ વસ્તુને ઉપયોગમાં લે. હવે ઉપયોગમાં ક્યારે લે કે માનવ જે છે કે માણસ જે છે એના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય એના દ્વારા ઉપયોગમાં લેવાય. હવે માની લો કે મારે કોઈ ચીજ વસ્તુ છે, માની લો કે ખોદકામ કરવું છે પહેલાં જમીનની અંદર, તો મારી પાસે ખોદકામ કરવા માટે ત્રિકમ નથી, ખોદવા માટે ત્રિકમ નથી, પણ લોખંડનો એવો ટુકડો ધારદાર છે એ પડ્યો છે. તો મારી પાસે એવું જ્ઞાન છે કે ભાઈ જેના આધાર ઉપર મેં વિચાર કર્યો કે ત્રિકમ નથી તો કાંઈ વાંધો નહીં, એ લોખંડના ટુકડો જે અણીવાળો છે એનાથી હું માટી જે છે જમીન પરથી ખોદી શકીશ. તો મારા જ્ઞાન કૌશલ્ય વડે મેં જે ઉપયોગમાં લીધી એ વસ્તુ જે છે મારા માટે શું થઈ? સંસાધન થઈ. એટલે અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, એટલે બીજી રીતે આપણે જો જોવા જઈએ ને કે જે વસ્તુ ઉપર માણસ છે ને એ આશ્રિત હોય અથવા તો નિર્ભર હોય, બરાબર છે, તો જેનાથી મનુષ્યની જરૂરિયાત છે ને એ પૂરી થાય અને માનવી પાસે એનો ઉપભોગ એટલે કે ઉપયોગ કરવાની શારીરિક બૌદ્ધિક ક્ષમતા હોય. હવે જે વસ્તુ છે એને ઉપયોગમાં લેવાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોવી જોઈએ, બરાબર છે. પછી આપણે ઘણી વખત ચીજ વસ્તુ આપણી પાસે જ પડી હોય પણ આપણા મગજમાં જ ન હોય કે એટલે આનાથી ને આ વસ્તુ તો ખુલી શકતી હતી, આનાથી ને આ વસ્તુ થઈ શકતી હતી, આ તો મારા ધ્યાનમાં જ નહોતું. પણ વસ્તુ છે એનો ઉપયોગ કેમ કરવો છે એ તમારી બુદ્ધિ હોય તમારી પાસે, તો તમે એ વસ્તુનો ઉપયોગ કરી શકો. એટલે એ જે વસ્તુનો તમે ઉપયોગ કર્યો એ વસ્તુ તમારા માટે શું થઈ? સંસાધન થઈ. તો આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય, એટલે મારી જરૂરિયાત પૂરી કરવા માટે ઉપયોગમાં લઉં તો એ મારા માટે સંસાધન બની જાય.
હવે તમે માની લો કે ઘરની અંદર ઘણા બધા વ્યક્તિઓ આવ્યા અને ખુરશી જે છે એના ઉપર બધા લોકો બેઠા હતા. હવે એક પણ ખુરશી નથી રહી કે ટેબલ નથી કે જેના ઉપર આપણે બેસી શકીએ, એટલે આપણે ઊભું રહેવું પડ્યું. પણ ગેસનો બાટલો જો પડ્યો હોય અને જો તમારી બુદ્ધિ કામ કરે કે હાલો આ ગેસના બાટલા ઉપર આપણે બેસી શકાય, તો બેસવાના ઉપયોગમાં તમે લીધો તો એ તમારા માટે બેસવા માટેનું સંસાધન થયું એવું કહેવાય. શું કામ? બુદ્ધિ હતી એટલે તમે વિચાર કર્યો કે આના ઉપર બેહાય, ખોટો શું કામ ઊભો રહો, બેસી જાઓ, તો એ તમારા માટે સંસાધન થયું. એટલે જરૂરિયાત પૂરી કરવા, કઈ જરૂરિયાત? તો કે બેસવાની જરૂરિયાત પૂરી કરવા માટે ઉપયોગમાં લીધું એટલે એ સંસાધન બન્યું. પ્રાચીન સમયમાં એટલે કે પહેલાંના સમયમાં જમીનમાં દટાયેલા ખનિજો છે, જમીનમાં જેટલા જે ખનિજો દટાયેલા, તો માનવી જે આદિમાનવ થઈ ગયા એ લોકોને તો જાણકારી હતી જ નહીં કે જમીનમાં ખનિજ છે, આમાંથી પેટ્રોલ નીકળશે, ડીઝલ નીકળશે, કોલસો નીકળશે, બરાબર છે. તો એની જાણકારી એની પાસે હતી નહીં, ત્યારે એ ઉપયોગમાં નહોતો લેતો. શું કામ? કારણ કે એને ખબર જ નહોતી, એટલે એના માટે એ સંસાધન હતા નહીં. પણ અત્યારની વાત કરીએ તો આજે એની ઉપયોગિતા અને ખનન એટલે ખોદકામ કરવું, ખોદવું. તો પ્રવિધિઓના વિકસવાથી હવે એવી બધી પદ્ધતિ આવી ગઈ કે આપણે ખોદકામ કરી શકીએ છીએ ઊંડે સુધી. તો એ વિકસી ગઈ પદ્ધતિ એટલે માનવ જીવન માટે એ અત્યંત જરૂરી બન્યા છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. હવે કુદરતી સંસાધન આપણને મળી ગયું પણ એનો ઉપયોગ કરતા જ ન આવડતું હોય તો જે જમીનની અંદર દટાયેલા સંસાધન છે એ કેવા છે? કુદરતી છે. તમે ને હું તો બનાવવા ગયા નથી, કાલો પેટ્રોલ બનાવીને આજે જમીનમાં રાખી દઈએ, કુદરતી રીતે બન્યા છે. તો આ સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા આ બંને ગુણધર્મો હોવા જરૂરી છે. હવે આપણે એ મળી આવે છે તો એ ઉપયોગમાં લેવાની આપણામાં આવડત હોવી જોઈએ, કાર્ય કરવાની યોગ્યતા હોવી જોઈએ. આ બંને ગુણધર્મો હોવા જરૂરી. કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને. હવે સંસાધનના ઉપયોગની વાત કરીએ. સંસાધન એટલે શું તો તમને સમજાઈ ગયું હશે કે જે વસ્તુ તમે ઉપયોગમાં લ્યો છો તમે સંતોષવા માટે, તો એ વસ્તુ તમારા માટે સંસાધન થઈ. હવે સંસાધનોના ઉપયોગોની વાત કરીએ. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે એની કોઈ ને કોઈક ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. ખેતી પ્રવૃત્તિથી તમે વાત કરો, ઉદ્યોગ પ્રવૃત્તિ સુધી તમે લઈ જાઓ, તો એ તમામ પ્રવૃત્તિ એ છેવટે પ્રત્યક્ષ રીતે કાં તો આપણને ક્યાંક ઉપયોગી થતા હશે કુદરતી સંસાધન, અથવા તો પરોક્ષ રીતે તમે ગાડી લઈને બહાર ચક્કર મારવા જાઓ છો તો તમને પેટ્રોલ જે તમે ઉપયોગમાં લીધું ગાડીને ચલાવવા માટે, તો એ કુદરતી સંસાધન તમને ઉપયોગી થયું પ્રત્યક્ષ રીતે. પણ બીજાની ગાડી પાછળ બેસીને જતા હો તો એ તમને પરોક્ષ રીતે ઉપયોગી થયું. તો કુદરતી સંસાધનો ઉપર આ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અવલંબે તેના ઉપયોગો વિશે આપણે વિગતો જાણી તો સંસાધન ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. ખોરાકની જરૂરિયાત છે ને માણસને જુદા જુદા સંસાધનોમાંથી જ પૂરી થાય. કુદરતી રીતે થતા ફળ, ખેતી
એના દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને દૂધમાંથી બનતી ચીજવસ્તુઓ તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો છે એ ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. આપણે એને ખાઈએ છીએ. તો આ કુદરતી રીતે આપણે આ સંસાધનો જે છે એ આપણે ઉપયોગમાં લીધા. સંસાધન કાચા માલના સ્ત્રોત સ્વરૂપેની વાત કરીએ. કાચા માલનો સ્ત્રોત જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો જે છે, તો એ ચીજોનો આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. કારણ કે લાકડું છે, બરાબર છે, કાચા માલ તરીકે આપણે લઈ આવ્યા ને પછી એમાંથી બેસવા માટેની ખુરશી બનાવી. ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, તો ખેતીમાંથી આપણને ઘઉં, બાજરો, ચોખા, જુવાર આ બધું કાચા માલ સ્વરૂપે મળે છે. પછી એમાંથી અનેક ચીજ વસ્તુઓ બને છે અને આપણે ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ. પાલતુ પશુઓ છે એમાંથી આપણે ઉન્ન પ્રાપ્ત કરીએ છીએ. ચામડા છે, માંસ છે, ખનિજ અયસ્ક છે વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે આ બધું કાચો માલ બને છે. ઊન જે છે એ કાચો માલ છે, પણ એ ઊનનો ઉપયોગ કરીને આપણે શિયાળામાં ઓઢવા માટે સ્વેટર છે, ધાબળો છે, આવું બધું બને છે. બરાબર છે. તો કાચા માલના સ્ત્રોત સ્વરૂપે આપણે ઉપયોગમાં લઈએ છીએ. હવે સંસાધનો, શક્તિ સંસાધનો તરીકે, કે જે સંસાધનનો આપણે શક્તિમાં વપરાશ કરતા હોય, કે આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગ અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. આપણે આ બધી વસ્તુઓને ઉપયોગમાં લઈએ છીએ ઈંધણ તરીકે, બળતણ તરીકે. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રના મોજા, ભરતી ઓટ અને જળધોધ વગેરે થકી પણ આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકાય. હવે તમે જુઓ છો બધાના ઘર ઉપર સોલાર પેનલ લગાવવામાં આવે છે. તો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવવામાં આવે છે. બરાબર છે. અને એ સૂર્ય ઉર્જાને એ રૂપાંતર કરે છે અને ઘરે આપણે બધી પંખા છે, ઇલેક્ટ્રિકની બધી વસ્તુઓ જે છે ચલાવી શકીએ છીએ. પવનમાંથી પણ આપણે ઉર્જા મેળવી શકીએ. પવનચક્કી છે તો પવનચક્કી આપણે મૂકીને એનાથી ઉર્જા મેળવી શકાય છે. સમુદ્રના મોજા છે એમાંથી પણ મેળવી શકાય. ભરતી ઓટ છે, જળનો ધોધ પડતો હોય તો નીચે ટર્બાઇન મૂકીને પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. તો આ બધામાંથી આપણે ઉર્જા જે છે મેળવી શકીએ છીએ. હવે આજે આપણે સંસાધનોના ઉપયોગો જોયા, સંસાધન ખોરાક તરીકે પણ જોયો, સંસાધન કાચા માલનો સ્ત્રોત પણ જોયો, અને સંસાધનોમાં આપણે શક્તિ સંસાધનો તરીકે પણ જોયા. આ બધા સંસાધન શું કામ આપણે ઉપયોગમાં લઈએ છીએ? ખોરાક તરીકે, કાચા માલ તરીકે શેમાંથી કાચો માલ મળે, ખોરાક જે છે એ શેમાંથી, શક્તિ સંસાધનો ક્યાં ક્યાં, તો આપણને ખબર હોવી જોઈએ. હવે સંસાધનના પ્રકાર, એના વિશે આપણે અભ્યાસ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આપણે એટલે સુધી રાખીએ છીએ અને ખાસ જેટલું સમજાવ્યું છે અહીંયા સુધી આટલું વાંચી લેજો 2 થી 3 વખત. કારણ કે આગામી સમયમાં તમારી બોર્ડવાળા પરીક્ષા લેશે ટૂંક સમયમાં જ, જેની અંદરમાં 1લો અને 8મો અને 15મો પાઠ આ હશે. આમાંથી જ પ્રશ્નો પૂછાશે. એટલે આ પાઠ જે છે
આપણે પહેલો પાઠ ચાલી ગયો છે, 8મો ને 15મો પાઠ બાકી છે. એટલે 8મો ને 15મો પાઠ અભ્યાસ કરશું. બાકી રૂટીન આપણે જે ચોથો પાઠ અત્યારે ચાલે છે એ પણ આપણે અભ્યાસ કરતા જ જવાનો છે, પણ સાથે સાથે 8મો ને 15મો પાઠ પણ ભણવાનો જ છે. એટલે પહેલો 8મો ને 15મો પાઠ આ તૈયાર કરીને રાખવાનો છે. ટૂંક સમયમાં જ તમારી પરીક્ષા જે છે એ એકમ કસોટી જેવી જ લેવાશે, જેમ યુનિટ ટેસ્ટ તમે આપો છો ને એ પ્રકારે. તો એમાં પહેલો પાઠ, 8મો પાઠ ને 15મો પાઠ એનું પૂછાશે, બરાબર છે. તો એ તૈયારી કરવાની. એટલે જેટલું અત્યારે સમજાયું એનું 2 થી 3 વખત રીડિંગ કરીને સમજી લેજો, વાંચી લેજો, યાદ રાખી લેજો, બરાબર છે. એટલે સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંસાધનના પ્રકારથી શરૂ કરશું અને આગળ ભણશું. જય હિન્દ, જય ભારત.